નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે બાળ મજૂરીની. ખાસ કરીને આજનો દિવસ કે જે ઉજવવામાં આવે છે બાળ મજૂરી નિષેધ દિવસ તરીકે 2002થી જેની શરૂઆત થઈ હતી બાળ મજૂરી નિષેધ દિવસની, અને દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસની ઉજવણી કે જે કરવામાં આવતી હોય છે. અને આ દિવસની વાત કરીએ બાળ મજૂરી કે જે એક દૂષણ છે, અને બાળપણ, સામાન્ય બાળપણ કે જે તમામ બાળકોનું આપણે વાત કરીએ તો જેને છીનવતું હોય છે, અને તેના માટે ખાસ અનેક સંસ્થાઓ પણ ચાલતી હોય છે કે જ્યાં પણ બાળ મજૂરી જે કરાવવામાં આવતી હોય છે ત્યાંથી આપણે વાત કરીએ તો એક્શન લેવામાં આવતી હોય છે. અને આંકડા ઉપર દર વર્ષે સામે આવતા હોય છે. આ વર્ષે જે આંકડો સામે આવ્યો છે 5 વર્ષની આપણે વાત કરીએ તો તેમાં 600 કરતાં પણ જે વધારે બાળ મજૂરો છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય આપણે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ દરોડા પણ પાડવામાં આવતા હોય છે. આજે પણ જે અનેક સંસ્થાઓ છે કે જ્યાં અનેક જગ્યાએ દરોડા પાડતી હોય છે અને ત્યાંથી જે બાળ મજૂરો છે તેમને મુક્ત કરતી હોય છે. તો રાજ્યભરમાં જે દરોડા પાડ્યા છે 4824 જેટલા દરોડા પાડવામાં આવ્યા છે, અને તરુણ તથા જે આપણે વાત કરીએ બાળ શ્રમિકો બંને મળીને 600 કરતાં પણ વધારે જે બાળ મજૂરો છે, જેમાં 455 બાળ શ્રમિકો અને 161 તરુણ શ્રમિકો કે જેમને મુક્ત કરવામાં આવ્યા છે. અને આ જ પ્રકારે આપણે વાત કરીએ તો બાળ મજૂરી રોકવા માટે સરકાર પણ જે પગલાઓ લેતી હોય છે. આ સિવાય આપણે વાત કરીએ તો અનેક સંસ્થાઓ છે તે પણ આ મુદ્દે ખાસ કાર્ય કરતી હોય છે, પોલીસની સાથે મળીને જે દરોડા પણ પાડતી હોય છે. પરંતુ આ દૂષણ ઓછું થવાનું નામ નથી લઈ રહી. બાળ મજૂરી આપણે વાત કરીએ તો જે સિગ્નલ પણ આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ, જે હ્યુમન ટ્રાફિકિંગનો ક્યાંક ને ક્યાંક એક સવાલ આવતો હોય છે તેમાં પણ, કે અન્ય રાજ્યમાંથી લાવીને અહીંયા તેમની પાસે ભીખ મંગાવવામાં આવતી હોય છે બાળકો પાસે. આની પહેલાં પણ આપણે એના વિશે ચર્ચા કરી છે. ત્યારે આજે ખાસ દિવસ જે આજનો ઉજવવામાં આવ્યો છે જે બાળ મજૂરી નિષેધ દિવસ, શું કરવું જોઈએ બાળ મજૂરી રોકવા માટે અને કઈ રીતે ખરી ઉજવણી આની આપણે કરી શકીએ, અને ક્યારે બાળ મજૂરી પર જે 0% આપણે લાવી શકીએ બાળ મજૂરીને, શું કરવું જોઈએ, ખાસ કરીને સરકારે કેવા કડક પગલાં આ મુદ્દે લેવા જોઈએ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ઇન્દ્રજીતસિંહ ચૌહાણ મારી સાથે, ચાઇલ્ડ એક્ટિવિસ્ટ, અને તેમની સાથે છે ભાવિકભાઈ રાજા, સામાજિક કાર્યકર. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં ઇન્દ્રજીતસિંહ, આજનો દિવસ, દર વર્ષે આપ આ દિવસની ખાસ ઉજવણી કરતા હો છો, દરોડા પણ પાડતા હો છો, અનેક કાર્યક્રમ પણ હોતા હોય છે, પરંતુ ખરી ઉજવણી આપની દ્રષ્ટિએ બાળ મજૂરી નિષેધ દિવસની કઈ રીતે કરવી જોઈએ અને શું કરવું જોઈએ? સૌથી પહેલા શુભકામનાઓ. બાળ મજૂરી દિનની ઉજવણી આજે વિશ્વભરમાં થઈ રહી છે. મારું માનવું છે કે આ 12 જૂન જે છે એ દિવસે જ ફક્ત બાળ મજૂરીની વાતો ના થવી જોઈએ. સમયાંતરે દર અઠવાડિયે, દર મહિને અને દર મહિને આની જો પ્રોસેસ ચાલશે તો સમાજમાં જે લોકો બાળ મજૂરી કરાવી રહ્યા છે એમાં એક ડર ઉભો થશે. સૌથી પહેલી વાત કે કોઈ એક દિવસ ન ઉજવતા આ સતંતર ચાલતી પ્રક્રિયાનો જો ભાગ બનશે તો બાળ મજૂરીમાંથી આપણે બાળકોને મુક્ત કરાવીશું. જે બાળકો બાળ મજૂરી કરી રહ્યા છે એનો સીધો મતલબ એ થાય છે કે એ બાળકો સ્કૂલમાં નથી. બાળકોનો મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે. નાની વયે એમને મજૂરી કરવી પડતી હોય છે. એમને શિક્ષણથી એ બાકી રહે છે. શિક્ષણ ન મળવાને કારણે એમના મૂળભૂત અધિકારો જે છે એનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને એના માટે જ આપણે એક અપીલ જે છે એ કરવી જોઈએ કે ફક્ત 12 જૂન નહીં, આ સતત ચાલતી પ્રક્રિયા છે અને આમ જનતાએ આમાં આગળ આવવું પડશે, સોસાયટી આગળ આવવું પડશે. આપના જેવા ચેનલોએ જે છે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે કે વધારે ને વધારે અવેરનેસ આવે. એમાં સરકાર, પોલીસ, સામાજિક સંસ્થાઓ બધા સાથે રહીને કામ કરવું પડશે. જી ભાવિકભાઈ, આપ શું કહેશો આજનો દિવસ આ ખાસ, અને તેના મુદ્દે આપની પ્રથમ પ્રતિક્રિયા? શિવમભાઈ, હું તો સૌથી પહેલા એ વસ્તુ કહીશ કે આપણા સૌના માટે એ શરમજનક બાબત છે કે 21મી સદીમાં પણ આપણે હજુ બાળ મજૂરી જે છે એને નાબૂદ નથી કરી શક્યા. આપણે એઆઈ નું ઇન્વેન્શન થઈ ગયું છે. આપણે દુનિયા ચંદ્રયાન છે, ચંદ્રની પાછળના ભાગમાં ડાર્ક જગ્યાએ પણ પહોંચી ગયો છે. બધું જ થયું છે, પણ જે બાળ મજૂરી જેને કહેવાય એ જરાય ઓછી નથી થઈ રહી. નાબૂદ તો નથી જ થઈ રહી, પણ ઇવન ઓછી બી નથી થઈ રહી. ઉલટાનું એનું જે સ્વરૂપ છે એ દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે.
એટલે મને લાગે છે કે ક્યાંક કદાચ આપણી પ્રાથમિકતા કોઈક જગ્યાએ આપણું વલણ, આપણી જે દ્રષ્ટિકોણ, એમાં ક્યાંક કોઈક એ ખામી છે કે જેના કારણે આપણે આ નાબૂદી તરફ જઈ શકી નથી રહ્યા. જી ચોક્કસથી એક એ જ વાત છે કે 21મી સદી છે અને અત્યારે પણ આપણે આ બાબતની ખાસ ચર્ચા કરવી પડે છે. એક ખૂબ જ ક્યાંક ને ક્યાંક દુર્ભાગ્યપૂર્ણ આપણે કહી શકાય છે. અનેક પ્રયત્નો થાય છે પરંતુ આ મુદ્દો પ્રાથમિક દ્રષ્ટિએ એક પ્રાથમિક સમસ્યાના રૂપે લેવામાં આવે, સરકાર પણ એ રીતે લે એ પણ જરૂરી છે. ઇન્દ્રજીતભાઈ, આ જે સમસ્યા છે તેના મુદ્દે સરકારનું કેવું જે કાર્ય છે અને પ્રાથમિક સમસ્યા એક મુખ્ય સમસ્યા આને ગણી શકાય તે રીતે સરકાર યોગ્ય કાર્ય કરે છે કે કેમ? પર્ટિક્યુલર આપને જો જણાવું તો સરકાર આ બાબતે ખૂબ સંવેદનશીલ દરેક જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. લેવલ ડિપાર્ટમેન્ટ જે છે એના નોડલ અધિકારીઓ જે છે જિલ્લા કક્ષાએ હોય છે. જિલ્લાની અંદર દર મહિને જે છે એ 2 રેડ એન્ડ રેસ્ક્યુનું આયોજન, જેની અંદર પોલીસ, સરકારી શ્રમ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને જે છે એ ચાઇલ્ડ લેબરને રેસ્ક્યુ કરવાના. અને આપે જે હમણાં થોડી વાર પહેલા જે આંકડાઓની વાત કરી, જેટલી ફરિયાદો લખાવી છે, જે બાળકોને રેસ્ક્યુ કરવામાં આવે છે કે જે બાળકો પછી એની અંદર વધારે ડિટેલમાં પણ આપ્યું છે કે દંડ કરવામાં આવ્યો છે, એફઆઈઆરો કરવામાં આવી છે. એ તમામે તમામ આજના જે છે છેલ્લા 5 વર્ષના આંકડાઓ આપના થકી હમણાં જે જાહેર થયા અને ન્યૂઝપેપરમાં પણ આવેલા છે. એટલે સરકાર પોતે જે છે એ આ મુદ્દા ઉપર સંવેદનશીલ છે. સાથે સાથે સમાજે પણ આ બાબતે જે છે વધારે સંવેદનશીલ થવાની જરૂર છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ કોઈ જોવે કે ભાઈ અહીંયા બાળ મજૂરી થઈ રહી છે તો તેને નિસંકોચે કોઈ પણ ડર વગર સીધા 1098 112 નંબર અથવા 100 નંબર ઉપર જાણ કરવી જોઈએ. જો આ પ્રક્રિયામાં આવશે તો વધારે અવેરનેસ થી વધારે સારી રીતે આપણે બાળ મજૂરીને મુક્ત કરાવી શકીશું. જી, સાથે જ ભાવિકભાઈ જે વાત કરી કે સરકારના કાર્ય વિશે જણાવ્યું, સરકાર કેવી રીતે કાર્ય કરે છે આ મામલામાં, કેટલા જે આંકડાઓ છે તેની હમણાં વાત કરી, તેના સાથે આપ કેટલા સંમત છો જે કાર્ય સરકાર કે જે રીતે કરી રહી છે તેના મુદ્દે શું કહેશો? અને ખાસ જે મેં વાત કરી કે 0% આ મુદ્દે થવું જોઈએ બાળમજૂરી, તો તેના માટે સરકારે કેવા કડક પગલાં લેવા જોઈએ, કેવી રીતે કાર્ય કે જે એમાં બદલાવ ખાસ કરીને કરવો જોઈએ? જે હ્યુમન ટ્રાફિકની વાત કરીએ કે અન્ય રાજ્યમાંથી અહીંયા ગુજરાતમાં લાવે છે કે અહીંયાથી લઈ જઈને ત્યાં તેમને સિગ્નલ પર ભીખ મંગાવવામાં આવે છે કે પછી અન્ય રીતે શોષણ કરવામાં આવે છે, આ મુદ્દે ખાસ કરીને સરકારોનું શું જે પગલું હોવું જોઈએ? એ છે કે એકચ્યુઅલી સરકાર બાળમજૂરીને નાબૂદ કરવા માટે પ્રયત્નો કરે છે, પણ મને લાગે છે એ લોકોનું જે વલણ, જે પ્યુનિટિવ વલણ છે ને કે ભાઈ બાળમજૂરોને રેસ્ક્યુ કરવાના અને જે લોકો બાળમજૂરી પર એ કરે છે એને પનિશમેન્ટ કરવાનું, એ પૂરતું નથી. મને એમ છે કે બાળમજૂરીના મૂળ સુધી જ્યાં સુધી આપણે ના જઈએ ત્યાં સુધી એને નાબૂદ કરવી અશક્ય છે. એટલે ખાલી પ્યુનિટિવ એક્શન્સ નહીં, પણ અને એ વસ્તુ આપણે એ પણ સમજવી પડશે કે બાળમજૂરી એ ખાલી બાળક સાથે સંકળાયેલી વસ્તુ નથી, એ એના મા બાપની પરિસ્થિતિ સાથે સંકળાયેલી વસ્તુ પણ છે. ત્યારે આપણે માત્ર બાળકને બાળમજૂરીથી દૂર કરી દઈશું એનાથી એનો ઉકેલ આવવાનો નથી. એનું પછી બીજા સ્વરૂપે બાળમજૂરી, પણ જ્યાં સુધી આપણે એના મા બાપ જે છે એનું રિહેબિલિટેશન કરીને એની આર્થિક સ્થિતિને સુધારીને આપણે જો એ ના કરી શકીએ તો મને લાગે છે કે ત્યાં સુધી બાળમજૂરીનો કોઈ રીતના અંત આવે નહીં. અને જે તમે વાત કરી ચાઇલ્ડ ટ્રાફિકિંગની, એ તો સૌથી અત્યારે ભયંકર હદે વધી રહેલો એકદમ એક પ્રકારનો શું કહેવાય રોગ છે આપણા સમાજનો, કે એ બાબતે તો સરકાર ઘણી જ ઊણી ઉતરી રહી છે. એટલે જે કારણ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં તો એ લોકોના જે તમે વાત કરી એ જ રીતના કે એમના અંગને કોઈ અંગને ખોટો કરી નાખે, પછી એની પાસે ભીખ મંગાવે, અથવા તો કોઈ હોસ્પિટલમાં કિડની કે લીવર કે કોઈ ટ્રાન્સપ્લાન્ટેશનમાં એનો ઉપયોગ કરે. તો આ જે ટ્રાફિકિંગ, અને હવે ટ્રાફિકિંગ ખાલી વિધિન કન્ટ્રી નથી થતું, કન્ટ્રીની બહાર પણ ટ્રાફિકિંગ મોટે પાયે થાય છે. અને જ્યાં બાળકીનું ટ્રાફિકિંગ થાય છે ત્યાં તો આ બધા ઉપરાંત પણ
દેહ વેપારનું પણ એક શક્યતા વધતી જતી હોય છે. એટલે આ બધા પાછળ જે છે એને પ્રાથમિકતા આપવી બહુ જરૂરી છે, અને એ સમજવું બહુ જરૂરી છે કે એ બાળ મજૂરી જે છે એના માટે એના મા બાપ ને એના જે કુટુંબ છે એની પરિસ્થિતિ વધારે જવાબદાર છે. એટલે એ પરિસ્થિતિમાં સુધાર કરવા માટે આપણે પગલા લેવા જોઈએ. શિવમભાઈ. ઇન્દ્રજીતભાઈ, ખાસ જે વાત કરી કારણો, જે બાળ મજૂરી જે લાભ લેતા હોય છે જે કંપનીમાં કે જ્યાં તેમનું શોષણ કરવામાં આવતું હોય છે, તેમને કામે રાખવામાં આવતા હોય છે, કઈ કઈ ખાસ બાબતો છે કે જેમની મજબૂરીનો લાભ એ લોકો ઉઠાવતા હોય છે? શોષણ એ બાળકોનું કઈ રીતે કરવામાં આવતું હોય છે, તેમના પરિવારો છે તેમને કઈ રીતે આમાં જે ફસાવવામાં આવતા હોય છે? આ સિવાય જે ચાઇલ્ડ ટ્રાફિકિંગની આપણે વાત કરી, તો તે અત્યારે જે પ્રકારે આપણે વાત કરી, આની છેલ્લે પણ આપણે વાત કરી હતી, ત્યારે પણ જે વધી રહ્યું હતું અને તેમાં એના શું કારણો છે તે પણ આપને શું લાગી રહ્યું છે? ચોક્કસ એમની અંદર જો વાત કરીએ છીએ કે ચાઇલ્ડ લેબર રેસ્ક્યુ કર્યા પછી ચાઇલ્ડ લેબર ને જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ સાથે એ કરવામાં આવતા હોય છે. જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમની અંદર દરેક જિલ્લાની અંદર ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે. આ બાળકોને ત્યાં પ્રોઝ્યુશન કરવામાં આવતું હોય છે, અને જે જિલ્લાના બાળકો છે જિલ્લાના ચિલ્ડ્રન હોમમાં એ બાળકોને મૂકવામાં આવતા હોય છે. જે લોકો બાલ મજદૂરી કરાવી રહ્યા છે એ લોકો લાભ ક્યાં લઈ રહ્યા છે? તો સૌથી વધારે એક તો ઓછા પૈસા આપવા, કારણ કે જો મોટા માણસને રાખશે તો એમને પગાર વધારે આપવો પડતો હોય છે. આ 7,000, 6,000, 8,000 રૂપિયામાં જે છે એ બાળકોને રાખતા હોય છે. એ ઓછા પૈસા આપીને વધુ કામ કરાવવા માટે, અને એના લીધે એ ખાસ કરીને જયારે તમે વિસ્તાર વાઇઝ જો જુઓ છો તો વિસ્તારની અંદર ચાઇલ્ડ મેરેજનું પ્રમાણ અલગ અલગ વિસ્તાર મુજબ છે. જેમ કે અમદાવાદની અંદર તો માઇગ્રેશન થઈને રાજસ્થાનથી બાળકો આવેલા છે. સુરતમાં અમે લોકો કામ કરી રહ્યા છે તો સુરતમાં જે છે એ માઇગ્રેશન બિહાર અને યુપીના જે છે એ બાળકો તરફથી જે વધારે થઈ રહ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાં પણ અલગ અલગ કામ માટે હોટલ વિસ્તારોમાં રાજસ્થાનના બાળકો યુઝ થઈ રહ્યા છે. જરી કામ જે છે, જેમ કે આપણું મોરબીની અંદર ચિનાઈ માટીનું કામ જે છે એની અંદર જે બાળકો યુઝ કરે, પાવી જેતપુર વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર કરી રહ્યા છે. એટલે ઓછા પૈસા લોકો આપી રહ્યા છે. સાથે સાથે બે વસ્તુ અગત્યની એ છે કે ચાઇલ્ડ લેબર એક્ટ તો છે, પણ સાથે સાથે વધારે આપના થકી હું એ જણાવવા કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે, કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર સર્વોપરી એક્ટ છે અને બાળકની જે ડેફિનેશન છે ડેફિનેશન 18 વર્ષથી નાની છે. તો 18 વર્ષથી જે પણ બાળક જે છે એ બાલ શ્રમ કરે છે એ ચાઇલ્ડ લેબરની ડેફિનેશનમાં આવવું જોઈએ. અને જ્યારે જ્યારે જે જગ્યાએ ફરિયાદો થઈ રહી છે ત્યાં અમારો પ્રયત્ન પણ હોય છે, અમે લોકો એમાં જોડાયેલા બી છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર આવા ઘણા બાળકોને રેસ્ક્યુ કરાવીને મુક્ત આવે છે. પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એની કલમ 79 જે છે એ જો અંદર લાગશે તો એનાથી વધારે અસરકારક કામગીરી થઈ શકશે. આપણે જે ચાઇલ્ડ ટ્રાફિકની વાત કરી, જ્યાંથી આવે છે એ કેમ નથી રોકી શકતી? તંત્રની આપણે વાત કરીએ, સરકારની વાત કરીએ કે પછી પોલીસની આપણે વાત કરીએ, કાયદા ઘણા બધા છે પરંતુ એ રોકી નથી શકતા. એના પાછળના શું કારણો છે? આરોપો તો ઘણા બધા થતા આવ્યા છે. જ્યારે આપણે ચર્ચા કરી હોય ત્યારે આની પહેલાં પણ ચર્ચા કરી, ત્યારે યોગ્ય કામગીરી નથી થતી. એના શું કારણ આપને લાગી રહ્યા છે? કારણોની અંદર મુખ્ય કારણો જે છે એ હોઈ શકે કે જે બાળકોને લાવવામાં આવે છે એ બાળકો ડાયરેક્ટ પોતે નથી આવતા, એ કોઈના થકી આવી રહ્યો છે. અને વચ્ચે જે છે એ વચેટિયાઓ નો મુખ્ય રોલ હોય છે. અને એ જે છે એ માણસો જે છે એની પહોંચ એમને કમિશન મળતું હોય છે. આપને ખ્યાલ છે, અને જે રીતે આપણે અમદાવાદની અંદર પણ રાજસ્થાનથી અમદાવાદના સિટી એરિયાની અંદર બાળકોને ભીખ મગાવવાના જે કામ કરવામાં આવતું હતું, તો પર ડે ના 500 રૂપિયા, 700 રૂપિયા, જેવો વિસ્તાર કાલુપુર વિસ્તાર હોય તો અલગ રૂપિયા, એ રીતે આખું એક નેટવર્ક કરવામાં આવ્યું હતું. અને પોલીસની સાથે રહીને ખૂબ સરસ રીતે કાર્યવાહી થયેલી છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે કાર્યવાહી નથી થતી. જેને ખ્યાલ ના હોય એમના માટે બરાબર છે. બાકી આવી પણ અમદાવાદ સિટી અને અમદાવાદ રૂરલ, જે અમારું અહીંયા અમદાવાદ રૂરલ જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે પોલીસની સાથે રહીને સહકાર જે છે એ મળે છે. એમને આઈડેન્ટિફિકેશન થાય છે અને ફરિયાદો અંદર દાખલ થઈ રહી છે. મેન વસ્તુ જે છે વચેટિયાઓ જે છે એ વચેટિયાઓ બેનિફિટ લે છે. જે છે કામ કરાવનાર કારખાના હોય
કાં તો એના હોટલો હોય એ હોટલોના માલિકો જોડેથી એનું કમિશન જે છે એ ત્યાં મળતું હોય છે. એટલે પૈસા માટે એ બાળકનો ભોગ લેવાય છે અને એ શિક્ષણથી વંચિત રહે છે. ભાઈ જે વાત કરી વચેટિયાઓની ખાસ કરીને વાત કરી કે એ લોકો આમાં અને લાવતા હોય છે, અહીંથી લઈ જવાના હોય કે ભાઈ જ્યાંથી લાવવાના હોય, આ વચ્ચે પોલીસની કામગીરી, કારણ કે પોલીસના જોડે પણ આ લોકોનું લિસ્ટ હોય જ છે. આ સવાલ કે ઉઠતો જ હોય છે કે જ્યારે આવે છે ત્યારે પણ પોલીસ નથી રોકતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે. યોગ્ય કાર્યવાહી આપને લાગે છે જે પ્રકારે અત્યારે ઇન્દ્રજીતભાઈએ જણાવ્યું કે કામગીરી પોલીસ તો કરે છે, બીજી તરફ આરોપો જે થાય છે પોલીસ પર આ મામલે ખાસ કરીને એ રોકવા મામલે, એના સાથે આપ સહમત કઈ બાજુ છો? શિવમભાઈ, હું કહીશ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, તમને ખ્યાલ હશે, પેટ કરાવે વેઠ. એકચ્યુઅલી આ જે સમસ્યા છે એનું મૂળ જે છે એ ઇકોનોમિક છે, આર્થિક બાબત જે છે એ એના મૂળમાં છે. આજે આપણે બધા પગલા લઈ રહ્યા છીએ, નો ડાઉટ કેટલીક જગ્યાએ સરસ લેતા હશે, કેટલીક જગ્યાએ નહીં પણ લેતા હોય, અથવા તો કેટલીક જગ્યાએ પ્રાથમિકતા આપતા હશે, કેટલીક જગ્યાએ એને એટલી પ્રાથમિકતા નહીં પણ આપતા હોય. પણ સવાલ એ છે કે તમે એના મૂળમાં જવાનો કોઈ પ્રયત્ન થતો હોય કે એને મૂળથી નાબૂદ કરવા માટે, સંપૂર્ણપણે એને ખતમ કરવા માટે ના દિશા તરફ કોઈ આગળ વધી રહ્યું હોય એવું કોઈ પણ જગ્યાએ દેખાઈ રહ્યું નથી. એટલે નો ડાઉટ આ માન લો કે કામગીરી થાય છે પોલીસ દ્વારા, પણ તમે જુઓ કે ટ્રાફિકિંગ તો વધી જ રહ્યો છે. એટલે જે ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે એ તો પહેલા કરતા ઘણો જ એનો આંકડો કદાચ મોટો છે. એટલે આપણને એમ લાગે કે કામગીરી થઈ રહી છે, પણ સમસ્યા તો ત્યાંની ત્યાં જ છે. ઉલટાનું હું કહીશ કે સમસ્યા તો પેલા કરતા પણ વધારે વિકટ છે. તો એ વિકટ જે પરિસ્થિતિ બની છે એના મૂળમાં મને લાગે છે કે એ બાબત છે કે આપણે છે ને ખાલી બાળ મજૂરી શરૂ થયા પછી એ બાળ મજૂરીને કેવી રીતના અટકાવવી એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ, ટ્રાફિકિંગને કેવી રીતના અટકાવવું એના માટે પ્રયત્ન કરીએ છીએ. પણ બાળ મજૂરી થાય જ નહીં અથવા તો ચાઇલ્ડ ટ્રાફિકિંગને પ્રોત્સાહન મળે જ નહીં, આ પ્રકારના જે પગલા આપણે લેવા જોઈએ એમાં મને લાગે છે કે બહુ મોટું લેકિંગ છે. શિવમભાઈ જી, જે પ્રકારે મૂળથી એનું જે નાશ કરવાની વાત છે ઇન્દ્રજીતભાઈ, એ જ વાત, એ જ સવાલ મારો હતો કે આ કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ જે જળ મૂળથી નાશ કરવાના જે પ્રયત્નો થવા જોઈએ એ નથી થતા, એના પર વિચાર નથી આવતા. જરૂર આવે છે, જાણ થાય છે, દરોડા પાડવામાં આવે છે, ત્યારે આરોપીઓને પકડવામાં આવે છે, જે બાળ મજૂરો છે તેમને મુક્ત કરવામાં આવે છે અને તેમને યોગ્ય રીતે તેમનું જીવન જીવાડવામાં આવે છે. પરંતુ આ સમસ્યાને જળમૂળથી નાશ કરવા માટે શું કરવું જોઈએ અને એના મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવે છે કે નહીં? સમસ્યાનું જે મૂળ નિરાકરણ કરવા માટેની તો પહેલી પ્રાયોરિટી જે છે કે જેટલા પણ બાળકો જે છે એ બાળકો જો એડમિશન જે સ્કૂલમાં લઈ રહ્યા છે એ બાળકો જો ડ્રોપ આઉટ જે થાય છે તો ડ્રોપ આઉટ થયેલા બાળકો ગયા ક્યાં, બાળકોને સર્ચ કરવા પડશે. અને એ શરૂઆતમાં મને લાગે કે જૂન મહિનામાં કે જુલાઈ મહિનામાં જે બાળકો છે એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નથી, તો આ કોઈ એક ડિપાર્ટમેન્ટ નહીં કરી શકે. આની સાથે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જોડાવવું પડશે, એની સાથે જે તે જિલ્લાનું વહીવટી તંત્ર જે છે એને પણ જોડાવવું પડશે. કારણ કે જે બાળક સ્કૂલમાં નથી એ સીધું આપણે સમજી શકીએ છીએ કે લોંગ ટાઈમ સુધી જો બાળક સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રહે છે તો એ ચોક્કસ બાળ મજૂરીની અંદર જતું હોય છે. ઘણા એવા બાળકો હોય છે કે જે બાળકો ભણવાનું છોડી દેતા હોય છે. તો એક વખતે જયારે એડમિશન લીધા પછી ત્રીજા ધોરણ, પાંચમા ધોરણ સુધી આવે, પાંચમા ધોરણ પછી જો બાળક નથી, અને મારા સાથી મિત્ર સાહેબે જે વાત કરી કે મુશ્કેલી જે છે ગરીબીના કારણે છે, ગરીબી તો છે જ, પણ સાથે સાથે જે ગરીબી જે છે એની સાથે સાથે જો આ જ કામ જે છે મોટા લોકોને આપવામાં આવે તો એના મા બાપ જે છે કે એના પેરેન્ટ્સ જે છે એને જો પેમેન્ટ મળશે તો કોઈ બાળક, કોઈ માતા પિતા એવું ઈચ્છતું નથી કે પોતાનું બાળક મજદૂરી કરે. દરેકને પોતાના બાળકોનો વિકાસ કરવો જ હોય છે, તો એ સ્કૂલમાં રહેશે. તો સૌથી મોટું પહેલું એક જો કામ કરવા જેવું હોય તો એવરી ચાઇલ્ડ સ્કૂલમાં ડેફિનેટલી જો પ્રેઝન્ટ રહેશે તો બાલમજૂરી છે એ ચોક્કસ એમાં નિવારણ આવી શકે. જે બંને મિત્રોએ આપણે વાત કરી કે જે ગરીબી ખાસ કરીને તેની જ મજબૂરીનો લાભ આ લોકો જે ઉઠાવતા હોય છે,
ભાવિકભાઈ, એક બિઝનેસ આ થઈ ગયો છે, ચાઇલ્ડ ટ્રાફિકિંગની વાત કરીએ કે પછી હ્યુમન ટ્રાફિકિંગની વાત કરીએ, 2 નંબરની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે આવનારો સમય અને તેમાં જે પ્રકારની સ્થિતિ છે આપણા દેશની ગરીબીની જે હાલત છે, આ સિવાય જે અન્ય રાજ્યોની કે પછી અન્ય દેશની આપણે વાત કરીએ, જ્યાં સુધી ગરીબી નહીં દૂર થાય ત્યાં સુધી આ લોકો આ પરિવારોની મજબૂરીનો લાભ જે લેવાનું બંધ નહીં કરે, શું ભવિષ્ય આપને લાગી રહ્યું છે? બાળ મજૂરી એકચ્યુઅલી એક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ બની ગયો છે. એટલે એમાં એટલા બધા કોમ્પ્લેક્સીસ જોડાયેલા છે કે એને સીધી સટ રીતના કોઈ એક જ બાજુના પગલાથી આપણે એને નિવારણ કરી શકીએ એવું નથી. જે ઇન્દ્રજીતભાઈએ કીધું એ વાત સાચી છે કે બધા જે વિવિધ સરકારી જે ખાતાઓ છે એ બધાનું એક સંકલન થાય અને એ સંકલનથી જો જુદી જુદી કામગીરીને ઓપ આપવામાં આવે તો મને લાગે છે કે એને બચાવી શકાય. આજે જેમ કે હું તમને કહું કે રેલવેની કામગીરી ચાલતી હોય, હવે માન લો કે સરકારે પોતે જ કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને એ કોન્ટ્રાક્ટ અન્વયે આદિવાસી લોકો કામ કરતા હોય તો કેટલી બધી જગ્યાએ એમના છોકરાઓ, એમની છોકરીઓ જેની ઉંમર બહુ નાની છે એ બધા કામમાં મદદ કરતા હોય છે. કેમ? કારણ કે એ ઈચ્છે છે કે આ જેટલું કામ થાય એટલું વધારે અમને વળતર મળે. હવે એ લાભ લેવાની પેલી આકાંક્ષા નથી, પણ પૂરતું કમાય કે જેથી કરીને ખાવા ભેગા થઈએ એના માટેનું વલણ છે. આવા અનેક ઉદાહરણો આપણે આપી શકીએ કે બાળ મજૂરી આપણે ઈચ્છીએ છીએ એટલા માટે થઈ રહી છે એવું નથી, પણ બાળ મજૂરી એક સમયે મજબૂરી બની ગઈ છે એટલા માટે એ વધારે વકરીને સામે આવી રહી છે. એટલે એ રીતના જો બધાના સંકલનથી એ પ્રકારે જો પગલા લેવાય તો જ એને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય. શિવમભાઈ. ઇન્દ્રજીભાઈ, હમણાં છેલ્લે આપણે વાત કરીએ તો આપનું જે કાર્ય જે રહ્યું છે, જ્યાં દરોડા પાડવાની વાત આવે છે, આજે પણ આપ ત્યાં પોલીસ સ્ટેશનમાં કદાચ હાજર છો. છેલ્લા સમયથી, છેલ્લા 6 મહિનાની આપણે વાત કરીએ તો કઈ રીતનું કાર્ય કરવામાં આવ્યું છે, કેટલા બાળમજૂરો છે જેમને મુક્ત કરવામાં આવ્યા છે, કઈ કઈ જગ્યાએથી ખાસ કરીને? પર્ટિક્યુલર હું જો વાત કરું પ્રયાસ ઓર્ગેનાઇઝેશન જે છે એ અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, નર્મદા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર ચાઇલ્ડ લેબરને જે છે એ રેસ્ક્યુ કરવાની કામગીરીમાં અમે લોકો જોડાયેલા છીએ. તમામ જિલ્લાઓની અંદર લેબર ડિપાર્ટમેન્ટ, સ્થાનિક પોલીસ નો AHTU, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ જે છે એમના તરફથી અમને ખૂબ સારો સહકાર મળે છે. અને છેલ્લા 6 મહિનાની જો વાત કરીએ તો ટોટલ અત્યાર સુધીમાં અમે 228 જેટલા બાળકોને જે છે એ મુક્ત કરાવેલા છે. અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ લેબર એક્ટ, 14 વર્ષથી જો નાના બાળકો છે એની અંદર ચાઇલ્ડ લેબર એક્ટની સેક્શન 3 અને 14 ની અંદર અમે જે છે ફરિયાદો કરતા હોય છે. પણ જો 18 વર્ષથી નાના બાળકો હોય તો એની અંદર જુવેનાઇલ જસ્ટિસ એક્ટની 79 કલમને રાખીને પણ અમે ફરિયાદો જિલ્લા કક્ષાએ સ્થાનિક પોલીસ અને SJPU જે છે, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ ની અંદર સાથે રહીને કરતા હોય છે. આજે પણ અમારા બનાસકાંઠાની અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડોદરાની અંદર આજે પણ એક રેસ્ક્યુનું આયોજન કરેલું છે. આપે જેમ જણાવ્યું તો એમ અમે આજે પણ અન્ય સંસ્થાઓ અને અમારા જે સ્થાનિક પોલીસ જે છે, રૂરલ પોલીસ, SJPU ની સાથે રહીને મેં બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા છે. અને મેં જે શરૂઆતમાં કીધું કે આ એક દિવસની પ્રક્રિયા નથી, આને સતત ચાલતી રાખવી પ્રક્રિયા છે. એટલે જો એક દિવસ ઉજવણી કરીને આપણે મુક્ત કરી દઈશું તો એનો કોઈ મતલબ નહીં રહે, પણ એક સમાજમાં, લોકોમાં એક ભાવ ઉભો કરવો પડશે કે ભાઈ આ જે છે એના સામે આપણે આવું નહીં કરી શકીએ, આની સામે એક્શન લેવામાં આવશે. જી, ચોક્કસથી. તો એ જ જાગૃતતા ખાસ કરીને જરૂરી છે. અને જે ગરીબીનો જે લાભ ઉઠાવતા લોકો છે તે જ ક્યાંક ને ક્યાંક મજબૂરી જે બની જતી હોય છે પરિવારોની, અને તેના જ કારણે એમના બાળકોને આ દૂષણમાં નાખી દેતા હોય છે. પરંતુ સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેમને તેમાંથી દૂર કરાવીને તેમને એક યોગ્ય ભવિષ્ય મળે, તેમને યોગ્ય શિક્ષણ મળે, આ સિવાય જે સામાન્ય જીવન જીવતા થાય, તેમનું બાળપણ
ન છીનવાય આ જે તમામ કાર્યો માટે સરકાર પ્રયત્નશીલ છે અને પોલીસ સાથે કામ કરીને અનેક જે સંસ્થાઓ જે ઇન્દ્રજીતભાઈ સહિતની જે અનેક સંસ્થાઓ છે તેમની જેવી જે જોડાયેલી અને એ પણ કાર્યશીલ રહેતી હોય છે. આપણી સાથે બે મિત્રો જોડાયા, ભાવિકભાઈ રાજા અને સાથે જ ઇન્દ્રજીતભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ઓટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.